બનાસકાંઠાના બાજુમાં આવેલા સુંદાજી પહાડ પર ભારે વરસાદના કારણે વહેતા પાણીએ 4 લોકોને ખેંચી લેતા એકનું મોત, 3 થયા ઘાયલ. ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે. એ મુજબ ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા, પણ કાલનું ચક્ર કંઈક અલગ જ ચાલતું હતું. સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો. સીડી પર નદીઓની જેમ ઘોડાપુર વહેતા થયા, ઝરણા શરૂ થયા. વહેતા ધોધે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. પરિણામે પહાડના પાણીની તીવ્રતા વધી ગઈ. પરિણામ એ આવ્યું કે ભક્તો ક્યાંક મંદિરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક ઘટના ઘટી, જેમાં 4 લોકો તણાઈ ગયા. જેમાં તંત્ર અને સ્થાનિકોએ સાથે મળી બચાવ કામગીરી શરૂ કરાઈ. પરિણામે 3 લોકોનું રેસ્ક્યુ કરાયું અને 1 મહિલાનું મોત થયું. ઘટનાની જાણ થતાં ભક્તોમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ હતી. સમગ્ર ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું. સ્થાનિક તંત્રએ રેસ્ક્યુ કરેલ 3 લોકોને સારવાર અર્થે ખસેડ્યા. પહેલાં હું આ રીતના ઊભો હતો એક દિવાલ ઉપર. બે છોકરીઓ આવી, એમાં એક છોકરી તણીને જતી રહી. એક છોકરી ખડી રહી હતી. પછી 2 ઓરત તળાને ને બે ઓરતને મેં પકડી પાડી. પછી જવા તો નથી દીધી, પણ બે આમ ખીચાતી હતી બહુ. પછી લોઢાની રોડ હતી, એના વચ્ચે મેં 2 હાથ રાખીને 2ને પકડી પાડી હાથે. પણ એમાં એક હતી ને ઓરત, એ મારા હાથમાં છટકી ગઈ એક ઓરત, અને એક ઓરતને તો પછી એક ઓરત મારા હાથમાં જ હતી. પછી ઉપરથી લોઢાની ટંક આવી, અને એ ટંક મારા પગે ના છાતી વાળી બૈરાને મેં તો જવા દીધા, એમને તો મેં બચાવી લીધા હતા. પછી પહેલાં પછી 2 પાણી ઓછો પ્રવાતું, પછી બૈરાને કાઢ્યું, પછી મને કાઢ્યું. એ બરાબર. દર્શન કરके वापस आते थे ને તો પાણીમાં પહેલો પથ્થરો વાગ્યો નીચે. પાણીમાં આવ્યો ને એને લીધે પગ છટકી ગયો. પછી કેવી રીતે તમે બચાવ થયા? એંગલમાં હાથ ફસાઈ ગયો, તે ધટકી ગયો. કેટલા ટાઈમ સુધી? સાહેબ આવ્યા, બધા સાહેબો આવ્યા પછી બહાર કાઢ્યા. કલાક જેવું ખરું. 1 કલાક પાણીમાં રહ્યા? હા, અડધો કલાક તો ખરો.